સુપ્રભાત. ફરી એકવાર સ્વાગત છે આજના સંસ્કૃત લેક્ચરમાં. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગ્રામરનો ટૉપિક સમાસ, જે આપણને સેક્શન ડીમાં ગ્રામર વિભાગમાં પૂછાય છે, વ્યાકરણ વિભાગમાં, જેમાં કુલ આપણને સમાસના 2 પ્રશ્ન પૂછવામાં આવે છે. એકના 1 માર્ક, કુલ 2 ગુણમાં પૂછાય છે. સૌથી પહેલાં સમાસ એટલે શું? તો કે સમાસનો સામાન્ય અર્થ એવો થાય છે કે પાસે, નજીકમાં. તો એની વ્યાખ્યા એવી છે કે 2 કે 2થી વધારે શબ્દો પરસ્પર યોગ્ય વિભક્તિના સંબંધથી જોડાઈને નવા અર્થવાળા એક પદ કે સમસ્ત પદ તરીકેનું કાર્ય કરે તેને સમાસ કહે છે. એટલે ટૂંકમાં 2 શબ્દ હોય કે 2થી વધારે 3, 4, એ બધા શબ્દો યોગ્ય વિભક્તિથી જોડાય અને નવા અર્થવાળો એક શબ્દ બનાવે, જે સમાસ કહેવાય. આ સમાસ છે એના મુખ્ય 4 પ્રકાર છે. એક દ્વંદ્વ સમાસ, બીજું તત્પુરુષ સમાસ, ત્રીજું અવ્યયી ભાવ સમાસ અને ચોથું બહુવ્રીહી સમાસ. કુલ આ 4 પ્રકાર છે. એ 4 પ્રકાર આપણે ભણવાના છે, યાદ રાખવાના છે. સૌથી પહેલો જોઈએ દ્વંદ્વ સમાસ. આમ તો સમાસ તમારે બધી ભાષામાં, હિન્દીમાં, ગુજરાતીમાં આવે છે, એટલે એ તો તમને આવડે જ છે. સમાસની વ્યાખ્યા પણ બધામાં સરખી છે, એના પ્રકાર પણ ગુજરાતીમાં થોડાક વધારે આવે છે. ખાસ આપણે યાદ રાખવાના છે એના શબ્દો, ઉદાહરણ, જે આપણને એક્ઝામમાં પણ પૂછાય છે અને બાકીની ભાષા કરતાં થોડાક અલગ પડે છે, એ આપણે યાદ રાખવાના. દ્વંદ્વ સમાસ. ચ અર્થે દ્વંદ્વ. ચ, જેનો મતલબ થાય છે અનેના અર્થમાં દ્વંદ્વ સમાસ બને છે. આ એક ઉભય પદ પ્રધાન કે સર્વપદ પ્રધાન સમાસ છે. ઉભય એટલે બંને અથવા સર્વપદ, જેમાં 2 કે 2થી વધારે પદો હોય, દરેકનું મહત્વ એક સરખું હોય. પદ એટલે શબ્દ, દરેક શબ્દનું મહત્વ એક સરખું હોય, એકનું વધારે એકનું ઓછું એવું નહીં. બધા શબ્દોનું મહત્વ વધારે હોય. શબ્દોને છૂટા પડતા અને શબ્દ આવે, કે શબ્દ આવે, ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. જેમ કે ઉદાહરણ આપણે જોઈએ તો કે રામ લક્ષ્મણો, રામ અને લક્ષ્મણ, રામઃ ચ લક્ષ્મણઃ ચ. ચ એટલે અને, તો એનું ગુજરાતી થાય કે રામ અને લક્ષ્મણ. તો આ દ્વંદ્વ સમાસ બને છે. ગુજરાતીમાં પણ આ જ રીતે આવે છે, હિન્દીમાં પણ આ રીતે આવે છે. બીજો શબ્દ છે હસ્તપાદમ. હસ્ત એટલે હાથ અને પાદમ એટલે પગ. તો જેટલું મહત્વ હાથનું છે, એટલું જ મહત્વ પગનું છે. હાથ અને પગ. હસ્તો ચ પાદો ચ. હવે તમને એક પ્રશ્ન એ થશે કે હસ્તો પાદો એવી રીતે કેમ આપ્યું છે? તો કે અહીંયા બહુવચન શબ્દો છે, 2 હાથ અને 2 પગ, એટલા માટે બહુવચનમાં આપ્યું છે. શબ્દો જ્યારે જોડાય એટલે બહુવચન બને, એટલે બહુવચનની માત્રા. જો છૂટા પડે ત્યારે એકવચન હોય તો એને એકવચનમાં લખાય છે. અને જો જોડીની વાત હોય, જેમ કે આંખ હોય તો અક્ષો, 2 આંખની વાત છે, નેત્રો, 2 આંખની વાત થઈ છે, એટલા માટે. એવી જ રીતે 2 હાથ અને 2 પગ છે, એટલે બહુવચનમાં લખાણ છે. ત્રીજો શબ્દ છે પિતરુ. માતા ચ પિતા ચ. માતા અને પિતા છૂટા પડે તો માતા પિતા એક છે, ભેગા થાય એટલે 2 બને, એટલે બહુવચનમાં પિતરો. એટલે આટલી વસ્તુઓ છે એ આપણે ધ્યાનમાં
રાખવાનું. આ ઉદાહરણો છે સામાન્ય ઉદાહરણો છે, જનરલ ઉદાહરણ છે. આપણને એક્ઝામમાં જે આવવાના છે ટેક્સ્ટ બુકના ઉદાહરણ એ પછી હમણાં હું આગળ છે જણાવીશ. ઓકે, ખૂબ જ સરળ છે. એક તો વિભક્તિ વ્યવસ્થિત લર્ન કરવાની અને ઉદાહરણ યાદ રાખવાના સમાસના, એટલે તરત આવડી જશે. બીજો પ્રકાર છે તત્પુરુષ સમાસ. બે અથવા બેથી વધારે પદો જુદી જુદી વિભક્તિથી જોડાય એક સમસ્ત પદ બને ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે. આ સમાસમાં બીજું પદ ઉત્તર પદ પ્રધાન હોય છે. આ સમાસના બંને પદો દ્વિતીયાથી સપ્તમી સુધીની વિભક્તિથી જોડાયેલા હોય છે. હવે શરૂ થાય છે વિભક્તિનું કાર્ય. બે અથવા બેથી વધારે પદો છે વિભક્તિની મદદથી જોડાઈને એક પદ બનાવે છે, એક શબ્દ બનાવે છે, જેમાં બીજું પદ એટલે બીજો જે શબ્દ છે એ વધારે મહત્વનો મુખ્ય હોય છે. અહીં બીજીથી લઈને સાતમી સુધીની વિભક્તિ, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી ને સપ્તમી, આ 6 વિભક્તિનો ઉપયોગ થાય છે. વિભક્તિ મતલબ એના જે પ્રત્યયો છે એ યાદ રાખવાના. ઓકે, આપણે ઉદાહરણ જોઈએ. કૃષ્ણાશ્રિત, કૃષ્ણને આશ્રિત, ને રામને, દેવને, તો શું આવે છે? રામમ, કૃષ્ણમ, દેવમ, કૃષ્ણમ આશ્રિત. એટલે બીજી વિભક્તિનો પ્રત્યય મ પ્રત્યય છે વપરાણ. બીજું ઉદાહરણ છે વિદ્યા વિહીન, વગરનો. કોની વગરનો? વિદ્યા વગરનો. એટલે ત્રીજી વિભક્તિ. લોકહિતમ, લોકોના હિત માટે. હવે ના માટે વાજે કાસ્તે એવું આપણે છે જ્યારે વિભક્તિ ભણ્યા ત્યારે જોયું હતું. અહીંયા લોકો બહુવચન છે એટલા માટે બહુવચનનો પ્રત્યય એભ્ય આવ્યો. લોકેભ્ય હિતમ, એભ્ય પ્રત્યય ચતુર્થી વિભક્તિ બહુવચનનો. ઓકે, ત્યારબાદ છે ભયમુક્ત, ભયથી મુક્ત. થી આવે, એક વસ્તુથી બીજી વસ્તુ છૂટી પડવાની હોય, અલગ કરવાની હોય કે દૂર કરવાની હોય, દૂર થતી હોય ત્યારે આવે પંચમી વિભક્તિ. ભય એક વચન છે. ભયાત મુક્ત, વૃક્ષાત પર્ણપતતિ, વૃક્ષથી પર્ણ પડે છે. ગૃહાત બહિર્ગચ્છતિ, ઘરથી બહાર નીકળું છું. બરાબર, તો ભયાત મુક્ત, ભયથી મુક્ત, પંચમી વિભક્તિનો ઉપયોગ થયો. ત્યારબાદ છે રાજપુરુષ. રાજપુરુષ, રાજાનો પુરુષ, નો એટલે ષષ્ઠી વિભક્તિ. રાજ્ઞઃ પુરુષ, ત્યાં રાજ પુરુષ, ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ થયો. પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ. માં ગુણ દર્શાવવાનો હોય, કોઈ વ્યક્તિની અંદરનો ગુણ, ત્યારે સપ્તમી વિભક્તિનો ઉપયોગ થાય છે. પુરુષેષુ ઉત્તમ, એટલે કે પુરુષોમાં ઉત્તમ. એ ગુણ, ઉત્તમતાનો ગુણ દર્શાવ્યો છે કોનામાં? પુરુષોમાં. એટલે સપ્તમી વિભક્તિ. એટલે આવી રીતે વિભક્તિ છે એનો ઉપયોગ થાય છે. જો તમને શબ્દનો અર્થ ખબર છે, શબ્દનો અર્થ આવડશે અને વિભક્તિનો પ્રત્યય ખ્યાલ હશે કે ભાઈ ને માટે વાજે કાસ્તે નો ના ની નું, તો એમાં કઈ વિભક્તિ આવે, એનો પ્રત્યય કયો છે, એક વચનનો, દ્વિવચનનો ને બહુવચન. એટલે તરત તમને વિભક્તિ છે એના આધારે સમાસ છે ચોક્કસ આવડી જશે. પણ એના માટે વિભક્તિ કરવી પડશે. હવે છે વિભક્તિના તત્પુરુષ સમાસના પેટા પ્રકાર.
જેમાં એક છે કે નજ તત્પુરુષ સમાસ. નજ એટલે નકારાત્મક, નકારવાચક, નિષેધવાચક. બે પદ આપણે જોયા કે ભાઈ બે પદનું બનેલો હોય સમાસ. તો અહીંયા બે પદમાં જે પહેલું પદ છે એ નજ નિષેધવાચક, નકારવાચક હોય એટલે બને નજ તત્પુરુષ. જેમ કે અસત્ય, એટલે નકારના અર્થમાં, ન સત્ય, નજ તત્પુરુષ થઈ ગયું. અહિંસા, હિંસાનો વિરોધી અહિંસા, તો એ અર્થમાં જે છે એ નજ તત્પુરુષ સમાસ બને છે. બીજા ઉદાહરણ છે, આગળ ઘણા બધા છે, એટલે અહીંયા ટૂંકમાં જે આપ્યા છે એ હું તમને દર્શાવું છું. બીજો પ્રકાર છે ઉપપદ તત્પુરુષ સમાસ. તો આગળ આપણે ઉપપદ વિભક્તિ છે એ ભણી ગયા. એવી જ રીતે અહીંયા ઉપપદ તત્પુરુષ સમાસ છે કે પહેલું પદ છે એ નામનું અને બીજું પદ છે એ અવ્યયનું બન્યું. ઉત્તર પદ ધાતુ અને બીજું પદ ક્રિયાનું બનેલું હોય ત્યારે ઉપપદ તત્પુરુષ સમાસ બને છે. પહેલામાં છે ગૃહસ્થ. ગૃહ એટલે નામ છે, ગૃહ એટલે મકાન, ઘર, અને સ્થ અવ્યય, જે ગૃહમાં રહે છે, ઘરમાં રહે છે તેને કહેવાય ગૃહસ્થ. ગૃહે તિષ્ઠતિ ઇતિ એટલે ઉપપદ સમાસ બની ગયું. એવી જ રીતે અગ્રજ, અગ્ર, અગ્ર એટલે આગળ, એ ધાતુ છે, એ કોઈ પણની આગળ લાગી શકે છે. જ એટલે જન્મવું, એ ક્રિયાપદ છે. અગ્રે જાયતે ઇતિ, જે આગળ જન્મ્યો છે તે, એને કહેવાય અગ્રજ. આપણા જે મોટા ભાઈ બહેન હોય એને કહેવાય અગ્રજ, નાના હોય એને અનુજ કહેવાય. તો અગ્રજ અને અનુજ, તો એ પણ ઉપપદ તત્પુરુષ સમાસ બને છે. પહેલામાં નામ અને અવ્યય છે ગૃહસ્થ, બીજામાં ધાતુ અને ક્રિયાપદ છે અગ્રજ, અગ્ર અને જ. આવી રીતે બને ઉપપદ તત્પુરુષ સમાસ. ત્રીજો પ્રકાર છે પ્રાદિ તત્પુરુષ સમાસ. જે સમાસનું પૂર્વપદ પ્ર, રા આદિ ઉપસર્ગનું બનેલું હોય તેને પ્રાદિ તત્પુરુષ સમાસ કહે છે. ઉપસર્ગ, ઉપસર્ગ એટલે એવા શબ્દો કે જે કોઈ બીજા શબ્દ સાથે મૂકતા એનો અર્થ છે એમાં વધારો કરે છે, એને ઉપસર્ગ કહે છે. પ્ર, રા, સ, સમ, અ, ન, વ, વિ આવા બધા છે એ ઉપસર્ગ છે. જેમ કે જ્ઞાન શબ્દ છે સામાન્ય, એની આગળ આપણે વી મૂકી દઈએ તો વિજ્ઞાન બની જાય. એવી જ રીતે કર્મ છે, એની આગળ આપણે સત શબ્દ મૂકી દઈએ તો સત્કર્મ. સુ, સ્વાગત ને સુસ્વાગત, સુ શબ્દ. તો આવા બધા છે એ ઉપસર્ગો છે કે જેને અલગ અલગ શબ્દો નામ સાથે ઉમેરતા એ શબ્દના અર્થમાં વધારો કરતા. પ્ર, અહીંયા ઉદાહરણ આપ્યું છે કે પ્રાચાર્ય, આચાર્ય ખરા પણ કેવા? પ્રાચાર્ય. પ્રકુષ્ટ આચાર્ય, જે શ્રેષ્ઠ છે એવા આચાર્ય, એટલે આચાર્ય શબ્દના અર્થમાં એ વધારો કરે છે. ત્યારબાદનું છે દ્વિગુ સમાસ, જે એકદમ સરળ છે કે જે સમાસનો પહેલો અક્ષર છે કે પહેલો શબ્દ છે એ સંખ્યાવાચક હોય તેને કહેવાય દ્વિગુ સમાસ. નવરાત્ર, નવાનામ રાત્રિનામ સમાહાર, નવરાત્રિનો સમૂહ એટલે નવરાત્ર. સપ્તર્ષિ, 7 ઋષિઓનો સમૂહ, એટલે આવા શબ્દો છે એ કેમાં આવે? દ્વિગુ સમાસમાં. પાંચમો પ્રકાર છે કર્મધારય સમાસ. જુદા જુદા અર્થવાળા બે શબ્દો સાથે મળીને એક અર્થ વ્યક્ત કરે તેને કર્મધારય સમાસ કહે છે. આ સમાસના બંને પદો વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય છે. બે શબ્દો છે અલગ અલગ અર્થવાળા,
જ્યારે ભેગા થઈને એક અર્થ દર્શાવે એટલે બને કર્મધારય. વિશેષણ અને વિશેષ્ય એટલે શું? તો કોઈ શબ્દ છે એ છે વિશેષ્ય, અને એની ખાસિયત દર્શાવતો જે શબ્દ છે એ છે વિશેષણ. જેમ કે સૂર્ય તો એ વિશેષ્ય થયું. ધગધગતો સૂર્ય તો એ ધગધગ તો એનું વિશેષણ છે. ચંદ્ર વિશેષ્ય. શીતળ ચંદ્ર તો એ શીતળ વિશેષણ છે. એટલે આ રીતે જે શબ્દો દર્શાવ્યા હોય એને કહે છે કર્મધારય સમાસ. જેમ કે પીતાંબર, પીતમ અંબર. અંબર એટલે વસ્ત્ર. વસ્ત્ર શું છે? વિશેષ્ય. એની ખાસિયત શું છે? તો કે પીળા રંગનું છે. પીતમ એટલે પીળું, પીળું વસ્ત્ર. ઘનશ્યામ, ઘન વાદળ પણ કેવું? શ્યામ, જે બ્લુ કલર. એટલે ઘનશ્યામ એટલે કર્મધારય સમાસ. ત્યારબાદ મુખ્ય પ્રકારમાં છે ત્રીજો પ્રકાર, અવ્યયી ભાવ સમાસ. જે સમાસ પૂર્વપદ અવ્યયનું બનેલું હોય તેને અવ્યયી ભાવ સમાસ કહે છે. આ પૂર્વપદ પ્રધાન સમાસ છે અને આખો સમાસ અવ્યય તરીકે વપરાય છે. અવ્યય, અવ્યય એટલે એવા શબ્દો કે જેનો ત્રણેય લિંગમાં ઉપયોગ કરી શકાય છે, જેના અર્થમાં કોઈ ફેર થતો નથી. ઉદાહરણ તરીકે પ્રતિદિનમ. પ્રતિ એટલે રોજ, દિનમ પ્રતિ એટલે જે રિપીટ થતું હોય, દિન એટલે દિવસ, જે રોજે રોજ થતું હોય પ્રતિદિનમ. સાદરમ, આદર ખરા પણ કેવું? સાદરમ એટલે આદર સાથે. યથાશક્તિ, શક્તિ ખરા પણ કેવી? યથા જેવી, જેવી શક્તિ. આપણે નથી કહેતા કે જેવી શક્તિ તેવી ભક્તિ. શક્તિ હોય એ પ્રમાણેનું કાર્ય. ચોથો પ્રકાર છે બહુવ્રીહી સમાસ. જે સમાસના બંને પદો વિશેષણ અને વિશેષ્યના સંબંધથી જોડાઈને ત્રીજા પદના વિશેષણ તરીકે કાર્ય કરે તેને બહુવ્રીહી સમાસ કહે છે. હવે આપણને એમ થાય કે ભાઈ આગળ તો વિશેષણ અને વિશેષ્ય જોઈને આવ્યા હમણાં ઓલા સમાસમાં, કર્મધારયમાં, તો આમાં એ જ છે? ના, એમાં વિશેષ્ય આપ્યું છે એના માટે વિશેષણ વપરાયું છે ત્યારે કર્મધારય બને. જ્યારે અહીંયા વિશેષણ પણ છે, વિશેષ્ય પણ છે, પણ એ કોઈ ત્રીજા માટે વપરાણું છે ત્યારે બને છે. જેમ કે મૂઢ મતિ. મતિ એટલે બુદ્ધિ, એ વિશેષ્ય. મૂઢ એની વિશેષતા કે મૂર્ખ છે. પણ આપણે કોઈ એમ કહેવાય કે આ મૂઢમતી, તો એ કોના માટે વપરાણું? કોઈ વ્યક્તિ માટે વપરાણું છે. વિશેષણ છે, વિશેષ્ય છે, પણ કોઈ વ્યક્તિ માટે વપરાણું છે ત્યારે એ બહુવ્રીહી સમાસ બને. ચક્રપાણી, પાણી એટલે હાથ, ચક્ર એટલે જે ઓલું ચક્ર આવે છે, હાથમાં ચક્ર. હાથ છે વિશેષ્ય, એની ખાસિયત કે એમાં ચક્ર ધારણ કરેલું છે. પણ એ ચક્રપાણી છે કોણ? કોને કહેવાય છે? કે જેણે એને ધારણ કર્યું છે, ભગવાન વિષ્ણુ, એના માટે વપરાણું છે. તો અહીંયા આવી બને છે બહુવ્રીહી સમાસ. તો આટલા મુખ્ય સમાસ છે. આ એના જનરલ ઉદાહરણ છે, આપણે જોયા. હવે આપણે ટેક્સ્ટબુકના જે ઉદાહરણ છે એ જોઈએ. આપણે ક્રમ વાઇઝ તેના ઉદાહરણ છે પાઠ્યપુસ્તક આધારિત જોઈએ. અહીંયા બને ત્યાં સુધી છે એ કક્કાવારીના ક્રમ પ્રમાણે આપ્યા હશે. સૌથી પહેલો છે દ્વંદ્વ સમાસ. અકારાદિ સકારાંતમ
તમે શબ્દના અર્થ છે, શબ્દાર્થ મેં તમને દરેક ચેપ્ટરના કરાવેલા છે, એ કરેલા છે. એટલે હું અહીંયા ફક્ત શબ્દ છે એનું વાંચન, ઉદાહરણનું વાંચન કરું છું, જેથી તમને એનું ઉચ્ચારણ છે એનો ખ્યાલ આવે. આહાર નિંદ્રા ભયાદય અહોરાત્રમ કાર્ય અકાર્ય ગુણદોષયો ગો ઘોટકાય જટાવલ્કલાની જરારોગયુક્ત જલ વાયુ ભૂમિ આકાશ દય ધર્મ ક્રોધયો ધર્મ અર્થ મોક્ષેભ્ય નિઘર્ષણ છેદન તાપ તાડને પયઃ પાવકયોઃ પશુ પક્ષી માનવાન પિનાક ફણી મંદાકિની યુતા ફલશ્છાયા સમન્વિતઃ ભયાભય મહાક્ષેણદીનઃ વટખદીરાદયઃ શસ્ત્ર અસ્ત્ર નિર્ગતે સ્તોત્રમંત્રમ સ્વર્ણલોહાદય હર્ષ અમર્ષ ભય ઉદ્વેગે ત્યારબાદ હવે બીજો પ્રકાર તત્પુરુષ સમાસ, તેના વિભક્તિ પ્રમાણેના ઉદાહરણો છે, આપણને અલગ અલગ આપ્યા છે, જે આપણા માટે ખૂબ ફાયદાકારક છે. સૌથી પહેલાં દ્વિતીય વિભક્તિના ઉદાહરણ. ઔષધાલયશ્રિત જલસ્થાનગત વનસ્પતિગત સ્વર્ગસ્થિત હસ્તગત. તૃતીય તત્પુરુષ પ્રકાર. અર્થકૃતમ આશ્ચર્યચકિત ઇન્દ્રિય અશ્વસમુત્થાપિત ઉપશમ શૂન્યેન કોપકલુષિતા કોપવિષ્ટ क्रोधमूर्छित क्षोभरहित धृत सहित ओदनम જરારોગયુક્ત. તમને એમ થશે કે ભાઈ જરારોગયુક્ત, તો જરારોગ એ દ્વંદ્વ સમાસને, જરારોગયુક્ત એ તૃતીય તત્પુરુષ સમાસ. તુષાતુર દારવિહીનાના દુર્ઘટનાગ્રસ્ત પવર્ગરચિતા મૂર્તિ પીડાગ્રસ્ત પુત્ર શોક સમુત્થિત પ્રકૃતિ નિર્મિત પ્રસ્થ પરિમિતેન. ફલચ્છાયા સમન્વિત પ્રયોજન કૃતમ મુક્તામણિ વિભૂષિતમ યુદ્ધાર્થમ વિઘ્ન વિહતા વૃત્તમુક્તા શૌચાર્થમ સાધુ સેવિત સુખપૂર્ણ સ્નાન શુદ્ધાય. ચતુર્થી પરહિત નિરત પુત્રહિતે
ભારજનાર્થમ। पंचमी तत्पुरुष समास। नदी जल वियोग परस्पर विरुद्धे मद्भयेन लोकोत्तराणां विघ्नभयेन शस्त्रास्त्र निर्गतेः तदंतरां। षष्ठी तत्पुरुष જેના સૌથી વધારે ઉદાહરણો છે અર્થલાભેષુ અર્થોક્તિ અનાગત વિધાતા અનાર્ય શતસ્ય અશક પલ્લવ અનંત નિરુદ્ધ અક્ષક્રીડા આકાશ દેશે આત્મદોષમ આત્મબલાદાન આયુ ક્ષય આહારવૃત્તિ ઔષધાલયશ્રિત એકપુત્ર વિનાશાદ કર્મફલ હેતુ કાલપર્યયાત કાલાંતરજ્ઞેય। કાવેરી તીરપત્ની કાષ્ઠખંડ કુરુકુલ પ્રદીપ કૂટનાથ કૂટનાથગૃહ કૂટનાથભિદ ક્રોધવશાત ખગાધીપ ગંગાતીરે ગમનમાર્ગે ગ્રંથાગાર ગાન સરસ્વતી। આગળના જેટલા દેખાય છે 3 લાઈન એ બધા ષષ્ઠી વિભક્તિના છે। હું તમને PDF છે એ ગ્રુપમાં મોકલી દઈશ, તમે એમાં આરામથી છે એ શાંતિથી જોઈ અને લખી કાઢજો। ઓકે, આગળ વધીએ। સપ્તમી વિભક્તિ અશોક પલ્લવ અનંત નિરુદ્ધ આવર્તપાત કાલ અનંતર વિઘ્નેય ખગોત્તમ નીતિ નિપુણ પતંગોત્તમ પરદોષ દર્શન દક્ષ પરહિત નિરત ભોજન રુચિ। શારદ નિશા સમુદ્ગતેન। ત્યારબાદ છે ત્રીજો પ્રકાર કર્મધારય સમાસ। ઉત્તમ જનાઃ એકપુત્ર વિનાશાત એક માસે કુટુંબી જનાઃ કૃષ્ણ અંગારાન ઇન્દ્રિયશ્વ સમુત્થાપિતમ ધનાંધકારેષુ ધૃત સહિતોદન પવર્ગ રચિતા મૂર્તિ ચિંતા વિષમ જળ પદાર્થો જલાશયનંતરમ પરસ્પર વિરુદ્ધે પૂર્વરાજપુરુષ મંગલપઠેન। મહાતપો ભારવેવધિકતા મહાભૂતા મહાવૃક્ષ મહાક્ષીણદીન મુક્તામણિ વિભૂષિત વણિજ્જન વામબાહુ વિક્રાંતકાર્યેષુ શાંતવચસ સર્વતપસાં સર્વક્ષત્રવદ સંસાર સમુદ્રમ સ્વસ્થવૃતમ હાર્યષ્ટિ। ત્યારબાદ છે નજ તત્પુરુષ સમાસના ઉદાહરણ અકર્મણિ અકાર્યમ અખંડિતા અચેતનેષુ અદ્રષ્ટપૂર્વ અંતન્યઃ અનઅનુરૂપ ગુણધારાણ અનભિજ્ઞેન અનાગતમ અનાગત વિધાતા અનાર્યશતસ્ય અનૃતમ અપરિગ્રહ अपरिचित पूर्व अपरिहार्य अपित जल।
અપેયમ અવિરુદ્ધ અવ્યવસ્થિત ચેતસ્ય અસંતમ ઉપપદ તત્પુરુષ સમાસ ન ખલુ વિષપાદસ્પસ્ય સ્વર્ણકારાય અવ્યય સશોક યથા કાર્ય યથાશક્તિ પ્રતિક્ષણમ સવિનયમ સવિસ્મયમ યથેચ્છમ પ્રતિવર્ષમ સત્વરમ યથાપૂર્વમ પ્રતિનગરમ તત્ક્ષણમ સરોષમ અવિરતમ પ્રતિદિનમ સપ્રશ્રયમ યાચના અનુસાર બહુવ્રીહી સમાસ અકારાદિ સકારાંતમ અતિથિ અધિગત તત્વ અનઅનુરૂપ ગુણધારાણ અનાથ અનુપમા અપત્યરૂપે અપૈજ્જલ અન્યવસ્થિત ચેતસ્ય અસ્તિત્વરૂપેણ આવર્તભૂતાની આહાર નિંદ્રા ભયાદય કમલલોચને કાષ્ઠરૂપા કુલિશોપમ કૃતબુદ્ધય કૂટનાથભિદ ગતપ્રાણ ગવાદય ગૃહીતચિંત્ય ગોઘોટકાય ચક્રાયુધ જલવાયુભૂમિ આકાશદય જાડ્યવક્ત્ર જાતદોષ જાતહર્ષ તીક્ષ્ણતુંડ તીક્ષ્ણદંડ ધવલકેશ ધૃતરાષ્ટ્ર નખપક્ષમુખાયુધ નદીરૂપે નિકટાસના નિરુદ્ધશ્વાસ પરપ્રત્યનેય બુદ્ધિ પર્વતશૃંગાભ પઠિત પાઠે. બાજુની લાઈન છે એમાં પણ બહુવ્રીહીના ઉદાહરણ છે, પીડીએફમાં જોઈ લેજો. બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે સમાસના, એકવાર નજર ફેરવી લઈએ. માર્ચ 2015 તીક્ષ્ણતુંડ બહુવ્રીહી સમાસ. સાધુ સેવિત તૃતીય તત્પુરુષ. જુલાઈ 2015 ભગ્નદંત બહુવ્રીહી સમાસ. શિલાલિખિત સપ્તમી તત્પુરુષ. માર્ચ 2016 જનસમૂહમ ષષ્ઠી તત્પુરુષ. ન ખલુ દ્વિગુ. જુલાઈ 2016 ધર્મક્રોધયો દ્વંદ્વ સમાસ. લબ્ધ વિજયા બહુવ્રીહી સમાસ. માર્ચ 2017 મહાવૃક્ષ કર્મધારે પ્રકૃતિ નિર્મિતા તૃતીય તત્પુરુષ. જુલાઈ 2017 અપત્યરૂપેણ બહુવ્રીહી સમાસ. યથાવિધિ અવ્યયી ભાવ. માર્ચ 2018 ભોજનવિદો તત્પુરુષ. અનાથ બહુવ્રીહી. જુલાઈ 2018 નખ પક્ષ મુખ આયુધ દ્વંદ્વ સમાસ. સુબદ્ધ મૂલા બહુવ્રીહી. માર્ચ 2019 સંસાર રૂપમ બહુવ્રીહી. દેશાંતરમ કર્મધારે કર્મણા પુરુષ બહુવ્રીહી. અહીંયા તમને અમુક શબ્દ એવું લાગતું હશે કે ભાઈ આ શબ્દ તો બે સમાસની અંદર આવે છે, બે પ્રકારમાં આવે છે, તો એ શબ્દનો અર્થ એ રીતે બનતો હોય તો એ બે સમાસની અંદર આવી શકે છે. મોટા ભાગે એવા શબ્દો છે એ પૂછાતા નથી. બાકીના શબ્દો છે વ્યવસ્થિત ભાગા કરી લખીને તૈયાર કરી કાઢજો.
અહીંયા સમાસનો ટોપિક છે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.